સુખ્રિસ્તના નામમાં આપ દરેકને પ્રેમી સલામ. આજના દિવસ માટે ખાસ તમારા માટે જે કંઈ ઈશ્વર તરફથી મેસેજ છે એ તમારી આગળ શેર કરવા જાઉં છું. ઘણા દિવસથી મારી ઈચ્છા હતી કે તમને લોકોને આ બાબતો જણાવું, અને પ્રભુ ઈસુએ આજે સમય અને તક આપ્યો માટે ઈશ્વર પિતાનો પણ ખૂબ આભાર માનું છું. આજે પવિત્ર દિવસ છે અને પવિત્ર દિવસે જે કંઈ ઈશ્વરે મને પ્રેરણા કરીએ તમારી આગળ રજૂઆત કરું છું. જૂનની 23 તારીખે, ત્યારબાદ જુલાઈની 1 તારીખે, જુલાઈની 9 તારીખે, એમ કરીને 4 થી 5 વાર ઈશ્વરે મને વિઝન જણાવ્યા. અને એ વિઝનની અંદર ઈશ્વરે ચોક્કસ મને ખાતરીપૂર્વક વાત કરી, મારા આત્માની સાથે વાત કરી. કહે છે ને કે ઈશ્વરની સાથે જે એન્કાઉન્ટર થાય છે કરીને, અને પ્રભુની આત્મા અને આપણી આત્મા જ્યારે એક થાય છે કરીને, અને ઈશ્વર એમનો આત્મા આપણા ઉપર રેડી દે છે, એ બાબત મેં અનુભવી. અને ઈશ્વરે એની અંદર જણાવ્યું કે માય રિટર્ન ઇઝ વેરી સૂન. અને સડન છે કે કઈ ઘડી એ કયો સમય, જે બાઇબલમાં લખ્યું છે પ્રમાણે આપણે જાણતા નથી, માટે હરેક પડે જાગતા રહો ને પ્રાર્થના કરો, એવું વચન કહે છે. અને નૂહના સમયમાં જે પ્રમાણે થયું કે જેઓએ સાંભળ્યું નહીં એમના માટે પૂર આવ્યું અને તેઓ તણાઈ ગયા અને સમજ્યા નહીં, એવી પરિસ્થિતિ આપણા માટે ના થાય. માટે ઈશ્વર અત્યારથી વોર્નિંગ આપી રહ્યા છે. તમે જોશો તો સોશિયલ મીડિયા ઉપર બી દરેક જગ્યાએ એ બાબતને સ્પ્રેડ કરવામાં આવી રહી છે કે પ્રભુ ઈસુનું આગમન ખૂબ જ નજીક છે. લોકો રડી રડીને કહી રહ્યા છે, બોજપૂર્વક કહી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી વિઝન્સ અને ડ્રીમ્સ લોકોને આવી રહ્યા છે. અને આનું એકમાત્ર કારણ એ જ છે કે આવનાર જે સમય છે, 7 વર્ષનો વિપત્તિ કાળ, એ ભયાનક સમય છે. પૃથ્વી પર એવો સમય પહેલાં કદી આવ્યો નથી, અને એ સમયથી પ્રભુ બચાવવાને ચાહે છે. માટે પોતાની બ્રાઇડને, પોતાની મંડળીને એ સમય પહેલાં બચાવીને એ પોતાની પાસે લઈ જવા માંગે છે. કારણ કે પ્રભુ ઈસુએ વચનની અંદર એ પ્રોમિસ આપ્યું છે કે મારા બાપના ઘરે રહેવાના ઘણા ઠેકાણા છે, જ્યાં હું જઉં છું ત્યાં હું તમને આવીશ ત્યારે મારી સાથે લઈ જઈશ. અને એ પ્રોમિસ હવે પૂરું કરવા માટે જઈ રહ્યા છે. સ્વર્ગમાં આપણા માટે ઈશ્વરે રહેવાના ઠેકાણા જે બનાવ્યા છે, આપણા માટે જે મેન્શન્સ બનાવ્યા છે ને, ત્યાં પ્રભુ એમની સાથે રહેવાને માટે લઈ જાય છે. કારણ કે જે ભયાનક સમય પૃથ્વી પર આવી રહ્યો છે, એનાથી બચવાનો એકમાત્ર માર્ગ એ જ છે કે આ પૃથ્વીથી જ્યાં પ્રભુ ઈસુ રહે છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા રહે છે, ત્યાં જ આપણી સેફટી છે. બીજી પૃથ્વી પર કોઈ પ્રકારની સેફટી નથી. આ જગતની કોઈ માલ મિલકત, પૈસા, કોઈ બાબત આપણને સેફટી કે સિક્યોરિટી આપી શકવાની નથી. કોઈની પાસે ગમે એટલી બાબત હશે પણ એ એને બચાવી શકવાની નથી. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર માર્ગ છે જે આપણને સ્વર્ગમાં લઈ જઈ શકે છે. અને વચન દ્વારા ઘણી બધી બાબતો આપણને અત્યારે ચેતવણી આપી રહી છે. અત્યારે જે વોર્સ એન્ડ રૂમર્સ ઓફ વોર્સ ચાલી રહ્યો છે, અર્થક્વેક્સ ઘણી બધી જગ્યાએ શરૂ થઈ ગયા છે, આગની ઘટનાઓ બની રહી છે, પાણીમાં ડૂબવાની ઘટનાઓ ઘણી બની રહી છે, એક્સિડન્ટ્સ ઘણા બધા બની રહ્યા છે, મર્ડર્સ, રેપ અને કેટલા બધા ક્રાઇમ્સ અત્યારે થઈ રહ્યા છે. પ્રેમ ઠંડો પડી રહ્યો છે. આ બધી જ નિશાનીઓ વચનની અંદર આપેલી છે કે આ બધી નિશાનીઓ જ્યારે બધી થતાં જુઓ ત્યારે તમારે સમજવું કે તમારો ઉદ્ધાર નજીક છે. હું દ્વાર પર છું, હું દરવાજા પર છું, બારણા પર જ છું. અને પ્રભુ ઈસુનું જે આવવું છે એટલું નજીક છે, એટલું નજીક છે. મેં સ્પિરિટની અંદર મહેસૂસ કર્યું છે, મારો આત્મા એકદમ શેક થઈ ગયો કે પ્રભુ ઈસુનું આગમન આટલું નજીક છે. મારી પાસે શબ્દો નથી કે કઈ રીતે હું તમને એક્સપ્રેસ કરું, પરંતુ વિઝનની અંદર, દર્શનની અંદર પ્રભુ ઈસુએ મને જે જણાવ્યું કે એમનું આગમન અતિશય નજીક છે, અતિશય નજીક છે. 5 મિનિટ પછી, 5 સેકન્ડ પછી, ગમે તે ઘડીએ હોઈ શકે છે. આપણને સમય ખબર નથી, માટે હરેક સમય આપણે એલર્ટ રહેવાની જરૂર છે. દુનિયાની બાબતો ઘણી બધી છે. શૈતાન ડિસ્ટ્રેક્ટ કરવા માટે ઘણો પ્રયત્ન કરશે, કારણ કે શૈતાન નથી ચાહતો કે પ્રભુ એની મંડળીને લઈ જાય. એ ચાહે છે કે 7 વર્ષની અંદર માણસો નાશ પામે અને શૈતાનની છાપ લે અને નરકમાં જીવન જાય. પણ પ્રભુ બચાવવા ચાહે છે. પ્રભુએ હંમેશા માણસને માટે દયા દર્શાવી છે, પરંતુ એ દયાનો એક સમય છે, એ ગ્રેસ, એ મર્સીનો એક સમય છે. એ સમય બહુ જલ્દી પૂરો થવા આવી રહ્યો છે. અને પ્રભુ ઈસુ બહુ જ સાથે લોકોને, અલગ અલગ વ્યક્તિઓને દર્શનો આપીને વચન દ્વારા, સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ જણાવી રહ્યા છે. માટે આ વોર્નિંગ્સને તમે ઇગ્નોર ના કરો. જ્યારે પણ તમે કોઈ સ્ટેટસ જોવો છો, કોઈ ન્યૂઝ
સાંભળો છો, કોઈ બી રીતે કોઈ પણ માધ્યમથી તમે જાણો છો કે પ્રભુ ઈસુનું આગમન નજીક છે, પ્રભુ ઈસુ બચાવવાને માટે આવી રહ્યા છે, એ ઘડીએ તમે રિપેન્ટ કરો, કારણ કે પસ્તાવાનો ફરી મોકો તમને નહીં મળે. આજે જ સાલ્વેશન છે તમારા માટે, આજે જ ઉદ્ધાર છે એમ સમજી અને તમારા દરેક પાપોની કબૂલાત કરી લો. પ્રભુ માફ કરવા તૈયાર છે, પ્રભુ તમને એક્સેપ્ટ કરવા તૈયાર છે. ધર્મ જાતિ એને કોઈ મેટર નથી કરતું. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુને તારનાર તરીકે, જીવતા દેવ તરીકે તમે સ્વીકાર કરો છો. તમારું હૃદય કેવું છે? પ્રભુ હૃદયને જુએ છે, કારણ કે અંતકરણને પારખનાર દેવ છે. અને એટલાને માટે વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ આવી રહ્યા છે આપણને સર્વને બચાવવાને માટે, અને જે વચનમાં લખ્યું છે એને એ પ્રમાણે ફોલો કરો, તમારા જીવનની અંદર એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરો, અને બીજાઓને પણ તૈયાર કરો, પોતાના પરિવારને તૈયાર કરો, સમાજમાં તૈયાર કરો. જ્યાં કંઈ તમે લોકોને કહી શકો આ બાબત વિશે, ત્યાં આગળ કહો. પ્રભુને કહો કે તમારા મુખને ખોલે, તમારી જીભને ખોલે, કે જે દ્વારા તમારી સાથે સાથે બીજાને પણ ઉદ્ધાર થાય, બીજાઓને પણ એ મોકો મળે, તમે આત્મા બચાવવાની સેવામાં લાગો. અત્યારે સમય છે લોકોને બચાવવાને માટે, પછી એ સમય નહીં મળે, અને ત્યારે કદાચ અફસોસ થાય કે પ્રભુએ જે મોકો આપ્યો તે મોકાનો ઉપયોગ ના કર્યો. અત્યારે જુઠ્ઠા પ્રબોધકો પણ ઘણા બધા પૃથ્વી પર એવા છે, માટે ઈશ્વરની પાસે પારક શક્તિ માગો કે કોણ સત્ય કહી રહ્યું છે, કોણ ઈશ્વરના તરફથી છે, કારણ કે શૈતાન એ બહુ જ ચાલાક અને હોશિયાર છે. એ માણસોને ડિસ્ટ્રેક્ટ કરવાને માટે એ ઘણી બધી એની ચાલ રમે છે, પણ પ્રભુની પાસે માગો, એ આત્મિક હથિયારને માટે, એ પારક શક્તિની માટે પ્રભુની પાસે માગો. અને આપણે દરેક જણ તૈયાર થઈએ પ્રભુને મળવાને માટે, એની કન્યા તરીકે, એની મંડળી તરીકે, અને હંમેશને માટે અનંતકાળ સુધી પ્રભુની સાથે, નવા યરુશાલેમમાં પણ પ્રભુની સાથે સદાકાળને માટે રહેવાને આપણે તૈયાર થઈએ, અને બીજાઓને પણ તૈયાર કરીએ. ધન્યવાદ પ્રભુ.